चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखाधिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदशते। सर्वान् જે દંડવત પ્રણામ છે જે 9મા શ્લોકમાં એક પ્રશ્ન હતો એટલે રાધર 11માં હમણાં પૂછું કે જોઈ લો. હા એટલે ત્યાં એમ કહ્યું ને કે 3 પ્રકારના પેજ નંબર 199 પર કે 3 પ્રકારના ભક્તો પેદા એટલે ઉત્પન્ન થશે. જો પ્રાકૃત હોય તો પત્ની સાથે હોય તો પ્રાકૃત થશે, એકલા હોય તો જ્ઞાની થશે અને ભેગા મળીને હોય તો પરમ ભક્તો. તો એને માટે પાછળથી એવું કહ્યું છે કે મનુએ જ્યારે કર્યા એટલે પત્ની સાથે કર્યા તો એ પ્રાકૃત થયા હશે અને મરીચી એકલા કર્યા તો એટલે પછીથી બધાએ ભેગા મળીને કર્યા તો એ એટલે આખો પ્રકાર કેવી રીતે હશે એ થોડી સમજ નથી પડતી છે. આ જેમનો ભાગમાં હતો શ્લોક એમને કંઈક એવું હતું. અત્યારે લાગતા નથી કોનો હતો શ્લોક મને યાદ. સુનીતાબેન હતા ને એની પહેલા એક બેન હતા એમનું નામ નથી ખબર મને. સુનીતાબેન પછી આ કંઈક અડધો કર્યો હતો શ્લોક. દંડવત પ્રણામ જે જ્યોત્સનાબેન નો હતો પણ મને જે સમજાય છે કહું છું કે અહીંયા એમ કહ્યું ને કે વિદુર એમ માનતા હતા. વિદુરજીએ તો પ્રશ્ન કર્યા છે મૈત્રેયજીને, જે બ્રહ્મા હવે જે સૃષ્ટિ રચી રહ્યા છે તો એના વિશે પ્રશ્ન કરી રહ્યા છે. એટલે વિદુર પોતે એવું માનતા હતા કે બ્રહ્માજી તો ભક્ત છે, ભગવાનની પ્રેરણાથી હવે જે સૃષ્ટિ રચી રહ્યા છે તો એ હવે પછી જે ભક્તિમાં ઉપયોગી થાય એવું જ કંઈ કાર્ય કરશે. એ અનુસરીને જ એમને પ્રશ્ન પૂછ્યો કે એમને શું આરંભ્યું, એટલે બ્રહ્માએ ત્યાર પછી શું કાર્ય કર્યું. અને જ્યારે બ્રહ્માએ ભગવાન માટેનો આ સર્ગ છે કરેલો એટલા માટે મરીચી વગેરે ઋષિઓને ઉત્પન્ન કર્યા, તો હવે મરીચી ઋષિઓએ કેવા ભક્તોને ઉત્પન્ન કર્યા આવો એમણે પ્રશ્ન કર્યો. કારણ કે એ પોતે એવું માની રહ્યા હતા ને કે ભક્ત બ્રહ્માએ આ સૃષ્ટિ રચી છે એટલે ભક્તિમાં ઉપયોગી. તો એના માટે આ જે બીજો પ્રશ્ન કર્યો ને તો એમના માટે એમણે ભક્તોની ઉત્પત્તિના સંબંધમાં ભેદ માટે આ એમણે પોતે વિચાર્યું ને આવી રીતે પ્રશ્ન કરી રહ્યા છે કે એમણે ભાર્યાઓ સાથે કર્યો. જો ભાર્યાઓ સાથેનું કર્યો હશે તો પ્રાકૃત ભક્તોની ઉત્પત્તિ થશે, એકલા કરશે સ્વતંત્ર તો જ્ઞાની ભક્તો થશે અને ભેગા મળીને કરશે તો પરમ ભક્તોની. તો હવે આપ મને કહો કે એમણે કયા પ્રકારના ભક્તોની અહીંયા ઉત્પત્તિ કરી. આવું વિદુરજીને સંશય છે ને તે પૂછી રહ્યા છે. આટલું જ છે. હા પણ એનો પ્રકાર સમજ નથી પડતી એટલે કેમ આવું એ રીતના શું એટલે વોટ ઇઝ બેઝિકલી ડિફરન્સ. અને ભેગા મળીને હોય તો એ પ્રકાર કયો હોઈ શકે? એકલામાં તો સમજો કે માનસ પુત્રમાંથી હોઈ શકે કે પત્ની હોય તો પતિ પત્નીની વાત થાય, પણ પરમમાં જે કહ્યું કે અને એ પાછું પરમ થાય તો એવું એનો ડિફરન્સિએશન સમજ નહીં પડી. એટલે આ તો જનરલાઇઝ વસ્તુ હોઈ શકે તો જ પ્રશ્ન આવ્યો હોય ને એવું લાગે છે. એ તો હવે જે સમજાવશે પણ મને એવું લાગ્યું કે અહીંયા ભાર્યાઓ નહીં કે નહીં બ્રહ્માની આજ્ઞાથી, પણ જે કાર્ય એમણે સ્વતંત્ર રચ્યું છે કે આ જ કાર્ય જે ભગવાને કહ્યું બધાએ ભેગા મળીને કર્યું છે. એટલે જેટલા ઋષિ મુનિઓ છે, જેટલા એમના પુત્રો છે એ બધાએ મળીને આ સૃષ્ટિ રચી એવું કંઈક એમનો કહેવાનો આશય હોય ને એવું લાગે છે. જે આપ સમજાવો છો.
પ્રણામ જી. હા હજી જોઈએ બીજા કોઈને કઈ કહેવું. આજે જે દંડવત પ્રણામ. જે મને પણ એવું જ લાગે છે કે બધા ઋષિ મુનિઓ દ્વારા જે આ જેટલાની ઉત્પત્તિ થઈ છે ને બધા ભેગા મળીને, એવો જ મને હાર્દ લાગે છે. એટલું જ કેવું છે જેને મારે બીજો પણ પ્રશ્ન છે જે આ થઈ જાય પછી. પ્રણામ જે આ થોડું સ્પષ્ટ થતું નથી, આપ સમજાવશો કૃપા કરીને? હા જોઈ લઈએ. એટલે આ આખું જે પ્રકરણ છે એ ભગવદર્થ સૃષ્ટિ નું પ્રકરણ છે. તો એમાં બ્રહ્માએ જે રીતે આમને સર્જ્યા એ તો સ્પષ્ટ થઈ ગયું. હવે બ્રહ્માએ જે સૃષ્ટિ કરી છે એ ભગવદર્થ સૃષ્ટિ હોય તો પછી એનો તાત્પર્ય એવું જ નીકળે કે એ સૃષ્ટિ પણ ભક્તિ ઉપયોગી હોય. તો બ્રહ્મા ભક્ત છે એટલે એમણે સૃષ્ટિ ભગવદર્થ પ્રકટ કરી, એમાં મરીચી વગેરે ઉત્પન્ન થયા. એટલે જે ઉત્પન્ન થયા એની પરંપરા તો વિદુર જાણી જ રહ્યા છે. તો મરીચી વગેરેને જે પ્રગટ કર્યા એવા એમને કેવા પ્રકારના ભક્તો ઉત્પન્ન કર્યા? તો कीदृशान भक्तान उत्पादितवन्तः इति द्वितीयः प्रश्नः. तत्रापि प्रकारत्रयं भक्तजनने तारतम्य बोधनार्थम. આગળ જે પ્રકટ થયા છે એમાં ભક્તના પ્રકારમાં તારતમ્ય છે. એ તદ્વિતીય, સ્વતંત્ર અને સંહતા, આ મૂળમાં 3 શબ્દો છે જેનાથી એ જણાવી રહ્યા છે. એટલે સદ્વિતીયથી તાત્પર્ય છે સભાર્યા. તથા સતી પ્રાકૃત ભક્તોત્પત્તિ. એટલે જો કેવલ મૈથુની સૃષ્ટિ જ માત્ર હોય, તો સભાર્યા સૃષ્ટિ હોય તો તાત્પર્ય એવું લાગે કે સંસારોત્પત્તિ જેમ થાય છે તે રીતે એમના દ્વારા પ્રકટ થયેલી જે કંઈ પણ સૃષ્ટિ છે તે સૃષ્ટિ પ્રાકૃત ભક્તોની જ હોય. કેમ કે સંસારથી પેદા થયેલા છે, વિષયાસક્તિથી. સ્વતંત્રનો મતલબ એકાકી. કે જો આગળની સૃષ્ટિ એવી હોય કે જે એકાકી જ બધાને પ્રકટ કર્યા હોય તો એ બધા જ્ઞાની ભક્ત થાય. એટલે વિરક્ત પ્રકારના સંન્યસ્ત કે બ્રહ્મચારી. અને સંહિતા એટલે મિલિતા. હવે આ મિલિતામાં પૂર્વોક્ત 2 ભેગા થઈને કરે એટલે મિશ્ર પ્રકારની. તથા સતી પરમ ભક્તોત્પત્તિ. આ વિષય જરા અટપટો છે કે વિદુરજી આ સંહતાથી પરમ ભક્તની ઉત્પત્તિ કેવી રીતે વિચારે છે. અત્યારે તો એ વિષય મને સ્ફુટ નથી થઈ રહ્યું, સિવાય કે આગળ આનો કોઈ ઉત્તર નિરૂપણના શ્લોકમાં આવવાનો હોય. આ શ્લોકમાં આપણે જોઈએ તો દ્વિતીયમ પ્રશ્નમ આહ ये मरीच्यादय इति मरीच्यादय स्वतंत्राः सृष्टा मनुस्तु सभार्य તે સર્વે સૃષ્ટૌ નિયોજિતાઃ. એટલે મરીચી વગેરે સ્વતંત્ર થયા અને મનુને ભાર્યા સહિત પેદા કર્યા અને તે બધાને સૃષ્ટિમાં નિયોજિત કર્યા.
જી જી જી. એટલે છેલ્લો પ્રકાર હજી અસ્પષ્ટ રહ્યો એવું, કાં તો આગળ આવશે નિરૂપણ એવું ને? હા, એ આપણે જોવું રહ્યું. જી જી જી. પ્રણામ જી. હા જી દંડવત પ્રણામ. જે અહીંયા 198 પેજ ઉપર છેલ્લી લાઈન છે ને, એમાં એ વચન કહ્યું કે ચાલુ પ્રસંગમાં બીજો એટલે કે બીજામાં રસ ઉત્પન્ન ન થાય તે માટે વિદુરને ભારત કહેલો છે. તો જે અહીંયા બીજાથી શું સમજવાનું? આ જે હિરણાક્ષ અને વરાપ્રભુનું જે યુદ્ધ થયું હતું અને વિદુરજી ક્ષત્રિય હોવાના કારણે એમને એમાં રસ ઉત્પન્ન થયેલો, અને બીજાથી શું સમજવું એ મને નથી સમજાયું. જે પ્રણામ. જે તાત્પર્ય તો એવું લાગે છે કે આ જે મુખ્ય વિષય ચાલી રહ્યો છે એ વિષયને છોડીને અન્ય કોઈ વિષય સંબંધી, જેમ ક્ષત્રિય હોવાને કારણે લડાલડીમાં મજા આવી જાય અને પછી એમાંથી ફરી પાછા બીજા કોઈ એવા શૌર્ય લીલા છે એનો પ્રશ્ન ઉભો ન કરી દે, એવું લાગે છે. જી જી જી. હા હું પ્રણામ. દંડોત પ્રણામ. જે આ ભેગા મળીમાં 14મા શ્લોકમાં કહ્યું છે કે એક એક બ્રહ્માંડ અથવા શક્તિવાળા ન હોવાથી તેઓએ સદભાગ્ય ભેગા મળીને સુવર્ણમય બ્રહ્માંડ રચ્યું. એમાં આવી શકે છે જે બધા સાથે મળીને? પ્રણામ. હા, વિષય તો એ રીતે આવ્યો છે, પણ આમાં બ્રહ્માંડમાં જે ક્રમ ઉત્પત્તિનો વર્ણવ્યો છે ને, એમાં મનુ અને મરીચી બધા ઋષિઓ અને મનુષ્યો તે એમની વાત ચાલી રહી છે. આ જે છે પાછા તત્વોની વાત આવી ગઈ. હા જી પ્રણામ. એટલે જરા એમ થાય છે કે એને આપણે, કેમ કે હવે જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે એ તો આખા વિષયને લગતો છે, અને ઉત્તર જે આરંભ થયો છે એ તો હજી જે જળ સૃષ્ટિ કહી શકાય એની ઉત્પત્તિનો ક્રમ બતાવી રહ્યા છે. એમાં હજી મરીચી મનુ સુધી પહોંચ્યા નથી. તો એના પછી શું વિષય આવે છે એ આપણે જોઈએ. પ્રણામ છે. આજે હમણાં નિલેશભાઈએ પ્રશ્ન પૂછ્યો ને, તો એમાં આપે હમણાં જે વાંચ્યું ને એમાં આગળ પછી એવું કહ્યું છે કે કાર્યોમાં એટલે ઉત્પન્ન કરવું તે, અને બીજા કાર્યોમાં પણ એ જુદું વાક્ય છે. કારણ કે માત્ર ઉત્પન્ન કરવાથી જ બધું થતું નથી. એટલે બધાએ શબ્દથી એવો પ્રશ્ન કર્યો છે કે 3, 4 અથવા બધાએ ભેગા મળીને રચ્યું. એટલે અહીંયા જે ઉત્પન્ન કરવાનું મરીચી અથવા સભાર્યા અને સ્વતંત્ર, એટલે એ તો પ્રજાની વાત આપણે સમજીએ. અને પછી જે બીજા કાર્યો સૃષ્ટિમાં થઈ રહ્યા છે એવી રીતે લેવાશે. જે અહીંયા એવું કહ્યું છે કે કાર્યોમાં એટલે ઉત્પન્ન કરવું તે, અને બીજા કાર્યોમાં પણ એ જુદું વાક્ય છે, એવું આગળ લખ્યું છે. હા, એટલે શું પણ તો એટલે એક સૃષ્ટિનું જે આપણે પ્રજા ઉત્પત્તિની જે થાય એ રીતે ઉત્પન્ન કરવું તે, અને બીજું એટલે બીજા કાર્યોમાં પણ, એટલે સૃષ્ટિમાં એ સિવાયના પણ જે ઘણા બધા કાર્ય થતા હોય છે એવી રીતે લેવાય, એવું પૂછતું હતું. એવું ના લેવાય તો પછી અહીંયા જે કહ્યું છે કે બીજા કાર્યોમાં પણ, એ જુદું વાક્ય છે. કારણ કે માત્ર ઉત્પન્ન કરવાથી જ બધું થતું નથી. તો પછી એ વાક્યને કેવી રીતે સમજવાનું એ મને ખ્યાલ ના આવ્યો. તો મૂળનો આપણે ભાવ જોઈએ ને, તો ભાર્યાઓ સાથે મળી રચ્યું અથવા કાર્યોમાં સ્વતંત્ર રહી રચ્યું અથવા બધાએ ભેગા મળી રચ્યું. તો સદ્વિતીયા કિમ અસૃજત અથવા કર્મસુ સ્વતંત્રા.
किम असृजत आहोस्वित संहताः सर्वे इदं समकल्पयन् स्म। तो વિદુરનો પણ પ્રશ્ન જોઈએ એવો સ્પષ્ટ થયો નથી, એટલે આરંભમાં આચાર્ય ચરણોએ સ્વદ્વિતીયા અને સ્વતંત્ર એમાં ભાર્યા સહિત અને એકાકી એમ નિરૂપણ કરી અને સંહતા એટલે ભેગા થઈને એવો એક અર્થ કર્યો, અને એ અર્થ કર્યા પછી આપ એમ આજ્ઞા કરી રહ્યા છે કે એમ હોય તો પરમ ભક્તોની ઉત્પત્તિ થાય. આ એક અર્થ થયો. તથા સતી જ્ઞાની ભક્તોત્પત્તિ સંહતાः મિલિતાः તથા સતી પરમ ભક્તોત્પત્તિः इति. એમાં પછી આપણે બીજા આ જે પ્રથમ તાત્પર્ય બતાવ્યો છે એમાં આપણને આ વિષય ન લઈ શકીએ. પછી જે કહી રહ્યા છે ને કે જો બ્રહ્મા પ્રજાપતિઓની ઉત્પત્તિ કર્યા પછી બીજું કઈ ન કરે તો તે પ્રજાપતિ જ ન રહે, એટલે દાજી બધું મૂકી દે, હવે તમે જાણો ને તમારું કામ જાણે એમ કરીને ને, તો પછી બ્રહ્મા પોતે પ્રજાપતિના પ્રજાપતિ ન થાય અને સૃષ્ટિ પ્રવાહની પેઠે ચાલી જતી હોવાથી મરીચી વગેરેથી જુદો પ્રકાર ન થાય. એટલે બ્રહ્મા પોતે હાથ ઊંચા કરી દીધા છે, હવે બધું જેટલું કર્યું છે ને જેટલું થવાનું છે તે થઈ ગયું, બાકી બધું પોતપોતાની રીતે ભગવદ ઈચ્છાથી થતું રહેશે. તો મરીચીથી જે જુદો પ્રકાર છે એ નહીં થાય. તો પ્રજાપતિઓની ઉત્પત્તિ કર્યા વિના માત્ર પ્રજા જ ઉત્પન્ન કરે તો રક્ષણ કરનાર કોઈ ન હોવાથી પ્રજાઓ મર્યાદા રહિત થાય. એટલે સીધી જ પ્રજા પ્રકટ થઈ જાય તો એમને રેગ્યુલેટ કોણ કરે? તો એ મર્યાદા માટે પ્રજાપતિની ઉત્પત્તિ આવશ્યક છે. તેમને ઉત્પન્ન કરવામાં આવે ત્યારે તો તેઓથી જ પ્રજા ઉત્પન્ન થવાની, તેથી પ્રજા ઉત્પન્ન કરવા પ્રજાપતિઓને જ ઉત્પન્ન કર્યા. તો આ લોકોની પ્રથમ ઉત્પત્તિ અને પ્રજાપતિ તરીકેની ઉત્પત્તિ જરૂરી છે. એના પછી જે વિષય છે તો અવાંતર વિષય આવે છે. એના પછી સેકન્ડ પેરેગ્રાફમાં જે છે તેનો માર્ગ, તેમાંથી આ કેવી રીતે આવે છે અને કેવી રીતે આ બ્રહ્મા જાણે છે બધાનું મળી છે, બીજો પ્રશ્ન કરેલો છે. ને તે પછી બીજો પ્રશ્ન, એટલે આ પહેલા જે પ્રશ્ન છે એનું વિવરણ થયું અને પછી બીજો પ્રશ્ન છે. એટલે મરીચી વગેરે ને પત્ની વિના ઉત્પન્ન કરેલા અને મનુને પત્ની સાથે એ બધાને સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં કામે લગાડેલા. બ્રહ્માની આજ્ઞાથી આ જગત તેઓએ કેવા પ્રકારે ઉત્પન્ન કર્યું એવો અર્થ છે. તો ઉત્પન્ન તો આ બે જણાએ કર્યું છે, ત્રીજી પરંપરા તો પ્રસિદ્ધ નથી, તો કેવી રીતે કરી? એમાં કાર્યોમાં એટલે ઉત્પન્ન કરવું તે, અને બીજા કાર્યોમાં પણ એ જુદું વાક્ય છે, કારણ કે ઉત્પન્ન કરવાથી જ બધું થતું નથી. તો બધાએ શબ્દોથી એવો પ્રશ્ન કર્યો છે કે ત્રણે, ચારે અથવા બધાએ. આ શબ્દથી એમ જણાવ્યું છે કે સર્વ બાજુએ દેખાતું કાર્ય હયાત હોવાથી અવશ્ય તે કરેલું, તે પ્રકારના તે કરવાના પ્રકારમાં સંદેહ હોવાથી પ્રશ્ન કરેલો. એટલે આ જે વિષય છે એ તો ઇદમ
સર્વ એવું જે શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે વિદુર, તો વિદુર એ વાત જાણી રહ્યા છે કે બ્રહ્માએ કેવલ પ્રજાપતિઓની જ ઉત્પત્તિ નથી કરી, પરંતુ આ જે જગત પ્રપંચ દેખાઈ રહ્યો છે એને પણ એમણે સર્જ્યું છે. તો હવે 3 કે 4 એ જે વિકલ્પ અહીંયા વિચારવામાં આવી રહ્યા છે એ ભાર્યા સાથે એટલે મનુ અને શતરૂપા બે, પછી જે એકલાઓ છે તે મરીચી વગેરે 3. તો 3 અને જો આ ઇદમ સર્વમ જે કહ્યું છે તે ગણો તો 4. તો આ બધું જ બ્રહ્માએ રચ્યું છે. અને ઇદમ સર્વથી તાત્પર્ય એ છે કે આ જગત એ માયાવાદીઓને ચૂંટણી શ્રી મહાપ્રભુજીએ અહીંયા ખણી છે કે વિદુરજી પણ એમ માની રહ્યા છે કે આ જગત બ્રહ્માની કૃતિ છે, એ મિથ્યા કે અસત્ય નથી, ભ્રાંત પ્રતીત નથી. તો એને પણ આમાં જદી ગણવામાં આવે તો 3, 4 અથવા બધાએ ભેગા મળીને રચ્યું, એવો આ પ્રશ્ન થઈ રહ્યો છે. તો એ રીતે આપણે ગણીએ તો આ 4 થાય છે. તમારે શું છે? લાલન કઈક કહે છે. જે ઉત્પત્તિ સંબંધી પ્રશ્ન હતો ને એના માટે મને એવું થયું કે આની પહેલા જે આવ્યું હતું તત્વોની ઉત્પત્તિ, એ તો આધ્યાત્મિક સ્તરે વાત થઈ હતી ને જ્યાં તત્વો પણ ભગવાનની સ્તુતિ પણ કરે છે. તો એના પછી હવે અહીંયા જે શ્લોક આવે છે 49મો છે કદાચ, ત્યાં 29મી કારિકા છે, એના પછી જે સુબોધની આવે છે શ્લોકના, ત્યાં વચ્ચે એવો ઉલ્લેખ આવે છે કે 4થી પંક્તિ છે કે હવે પછી બ્રહ્માની રચેલી સૃષ્ટિ નથી, ઋષિઓની નીચે શ્લોક પરમાં કહેલી સૃષ્ટિ તો વેદરૂપ ભગવાનમાંથી થયેલી છે. આ મનુઓની સરસાઈ લોકોને આનંદ કરાવનાર વિશેષણથી કહેલી છે, કારણ કે તેઓ લોકોને ધર્મ વગેરેથી આનંદ કરાવે છે. પછી બ્રહ્માએ 50મા શ્લોક, પછી બ્રહ્માએ પોતાનું સામર્થ્ય તેઓને આપ્યું એમ નીચેના શ્લોકમાં કહે છે કે પ્રસન્ન થયેલા તે પુરુષ એ પોતાનું પુર તેઓને આપ્યું, જેઓએ પહેલા ઉત્પન્ન કરેલા તેઓએ તેમને જોઈને પ્રજાપતિની નીચે પ્રમાણે પ્રશંસા કરી. પછી આવે છે 51માં કે અહો હે જગત રચનાર, આનંદની વાત છે કે તમારું આ કાર્ય ઉત્તમ કાર્ય છે, તેની અંદર ક્રિયાઓ સ્થાપન થયેલી છે. અમે સાથે અન્નનું ભોજન કરશું. આ કદાચ મનુઓનું હશે, આ જેમના શ્લોક હશે એ વધારે સ્ફુટ કરી શકશે, પણ એવું જણાય છે કે હમણાં સુધી બ્રહ્માજી જ કરી રહ્યા છે, કેમ કે એ આધ્યાત્મિક તત્વો હતા જે આ લોકમાં એ ઉત્પત્તિ વગેરેમાં કઈ કાર્ય આવે એવા નતા. એટલે આવે પણ આ દ્રષ્ટિએ નહીં, એટલે ભગવદર્થમાં. તો એવું લાગે છે કે આ બ્રહ્માજીએ એમને તૈયાર કરી અને મનુ વગેરેને પછી ઉત્પન્ન કર્યા છે. એ પાછળના શ્લોકોમાં એટલું ખાલી ધ્યાનમાં આવે છે. ખબર નહીં પ્રશ્ન સાથે કેટલું સંગત થયું, પણ આ ધ્યાન આવ્યું એટલે જોઈએ થોડી વાર હજી સ્પષ્ટ થાય તો. પ્રણામ. હા, દંડવત પ્રણામ જીજી. મારો ક્રમ છે મીતા હાલોલથી.
શ્રી ભાગવત શાસ્ત્રનો અર્થ છે આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. સ્કંદનો અર્થ છે સર્ગ લીલા. અને અત્યારે આપણે મોક્ષ સૃષ્ટિ પ્રકરણ જોઈ રહ્યા છે. તે અંતર્ગત સાંખ્ય સૃષ્ટિ આપણે 20મા અધ્યાયમાં જોઈ રહ્યા છે. તેમાં ભાગવત અર્થના 4 નંબરના પાના પરથી હું લઉં છું. જે કે ત્યાં એવું કહ્યું છે કે સાંખ્ય મત પ્રમાણે સૃષ્ટિનું વર્ણન કરેલું છે અહીંયા. અને એમાં આપણે 12 થી 16 શ્લોક જોયા. એમાં મહતત્વથી બ્રહ્મા સુધીના સાંખ્ય પુરુષો એટલે જીવન મુક્ત છે. તેથી એમ સિદ્ધ થાય છે કે તે મત પ્રમાણે ઉત્પન્ન થયેલી મુક્તિ પ્રાપ્ત કરવા જ ઉત્પન્ન થયેલા છે. એટલે અહીંયા જે મહતત્વથી બ્રહ્મા સુધીનું જે ઉત્પત્તિ કઈ એ શ્લોક 12 થી 16 સુધીની કઈ. અને હવે શ્લોક 17 થી 20 મારે નિરૂપણ કરવાનું છે. એમાં આપણે 17મો શ્લોક છે. કે બ્રહ્મામાંથી જે પ્રકારે સૃષ્ટિ ઉત્પન્ન થાય, ઉત્થાનિકા છે, પાન નંબર 204. બ્રહ્મામાંથી જે પ્રકારે સૃષ્ટિ ઉત્પન્ન થાય તેનો ઉપાય નીચેના શ્લોકમાં કહે છે. હવે આજે બ્રહ્મામાંથી સૃષ્ટિ ઉત્પન્ન થાય તેનો ઉપાય અહીંયા 17મા શ્લોકમાં કહી રહ્યા છે. શ્લોક છે સો અનુવિષ્ટો ભગવતા યહ તે સલીલ આશયે લોક સંસ્થામ યથા પૂર્વમ નિર્મમે સંસ્થાયા સ્વયા. શ્લોકાર્થ છે જે જલરૂપ ગૃહમાં રહ્યા હતા તે ભગવાન, એટલે જે જલરૂપ ગૃહમાં રહ્યા હતા તે ભગવાન સાથે પ્રવેશ કરેલા તેમને એટલે કે બ્રહ્માએ પોતાની સ્થિતિ વડે પહેલાની પેઠે લોકોની વ્યવસ્થા કરી. હવે શ્રી સુબોધિનીજીમાં કહી રહ્યા છે કે ભગવાન સાથે એને અનુવિષ્ટ એટલે પ્રવેશ કરેલા બ્રહ્માએ લોકોની વ્યવસ્થા કરી. તો કે છે કે કયા ભગવાન? તો એ જાણવાની ઈચ્છા થાય તો તેથી જે જલરૂપ ગૃહમાં રહ્યા હતા એમ કહેલું છે. એટલે કે અહીંયા કહ્યું છે કે સલીલ આશયે યહ તે સલીલ આશયે એનું સમજાવી રહ્યા છે કે જલરૂપ ગૃહમાં જે ભગવાન રહ્યા હતા એ જ ભગવાન સાથે રહી અને લોકોની સાથે પ્રવેશ કરેલા બ્રહ્માએ લોકોની વ્યવસ્થા કરી. હવે આગળ કહી રહ્યા છે જલ જ હતું આશય એટલે ગૃહ જેમનું તે એટલે નારાયણ એવો અર્થ છે. તો એ ભગવાન કયા? તો કે છે કે નારાયણ ભગવાન. એમ પછી શું થયું તો એવો પ્રશ્ન થાય. તેથી લોકોની વ્યવસ્થા કરી એમ કહેલું છે. એટલે કે પછી બ્રહ્માએ શું કર્યું? એટલે કે લોકોની વ્યવસ્થા કરી. એનું આગળ કહી રહ્યા છે જાતિ ગુણો અને સ્થાનના વિભાગથી જેવી પહેલાના કલ્પમાં હતી તેવી લોકોની સારી રીતે વ્યવસ્થા કરી. એટલે કે પહેલા જેવી સૃષ્ટિ હતી, પહેલાના કલ્પમાં જેવી હતી તેવી જ અહીંયા સારી વ્યવસ્થા કરી કે છે. આ સૃષ્ટિ તેવી હોય તો તેમાં ને આમાં ભેદ શો? હવે અહીં શંકા ઉઠાવી રહ્યા છે કે આ સૃષ્ટિ એવી જ હતી તો પછી આ સૃષ્ટિ અને એ સૃષ્ટિમાં શો ભેદ? તો એને સમજાવી રહ્યા છે તેથી કે પોતાની સ્થિતિ વડે શબ્દો યોજેલા છે. આમાં ભગવાન પોતે જ તેવી રીતે રહ્યા. એટલે અહીંયા પોતાની સ્થિતિ વડે એટલે કે અહીંયા ભગવાનની સ્થિતિ એવું સમજાવી રહ્યા હોય એવું લાગે છે કે આમાં એટલે કે પહેલાની સૃષ્ટિથી આનો ભેદ અહીં પણ કહેલો છે. એટલે પહેલા અહીંયા ભગવાનની પોતાની સ્થિતિ છે એવું કહી રહ્યા છે. ભગવાન સાથે અહીંયા એવું કીધું છે ને કે ભગવાન સાથે પ્રવેશ કરેલા બ્રહ્માએ એટલે ભગવાન પણ સાથે છે એટલે ભગવાને જ કરી છે એવું સમજાઈ રહ્યું છે. ભગવાન પોતે જ તેવી રીતે રહ્યા છે. પહેલાની સૃષ્ટિ સાથે તો માત્ર આકારનું જ સમાનપણું હતું. એટલે પહેલાની સૃષ્ટિ અને આ સૃષ્ટિ કેમ અલગ કઈ છે? તો કે છે ખાલી આકારનું જ સમાનપણું હતું. એ રીતે 6 પ્રકારની મૂળ સૃષ્ટિ કહી. એટલે આ રીતે જે બતાવ્યું આગળ તે એ મૂળ સૃષ્ટિ એટલે મૂળ એટલે કારણની સૃષ્ટિ કહી. અહીંયા શ્લોક સંપન્ન થયો છે. આમાં જે મને સમજાયું એ બરાબર છે ને જે પોતાની સ્થિતિ વડે એટલે કે ભગવાન પોતે જ એમ. હા એ તો ઠીક છે. 6 પ્રકારનું એ શું છે? ષડવિધા મૂળ સૃષ્ટિ.
પ્રકારની મૂળ સૃષ્ટિ કહી. એટલે કે 6 પ્રકારની મૂળ સૃષ્ટિ એટલે કારણની સૃષ્ટિ. એમ અત્યારે આ જે 6 કહીએ ને જે આપણે હા એક મિનિટ આ જે 6 કયા ને કે મહત્તત્વ અને તેના કાર્ય સાથેનો અહંકાર, અને તે જ પ્રમાણે બ્રહ્માંડ, નારાયણ, કમલ અને બ્રહ્મા, એવું અહીંયા જે 21મી કારિકામાં આપ્યું છે ને એ જ છે ને જે હા. હવે આગળ શ્લોક 18 આવે છે. કાર્યોની સૃષ્ટિ કહેતા આરંભમાં પ્રશ્ન હતો કરું છે. અહીંયા આ કહ્યું ને કે પહેલાની સૃષ્ટિ સાથેના એકારનું આકારનું જ સમાનપણું હતું. એટલે આગલા જે બધા કલ્પ હોય એનું આકારનું, તો અહીંયા આગળ જે ભેદ થયો એ ભેદ કેવો હોઈ શકે? એટલે એમાં કઈ ડિફરન્સ હતો એવું કઈ સ્પષ્ટતા? સોરી, હું હમણાંથી જોઈન થયો છું, મને કદાચ આવી ગયો હોય તો ખબર નથી વિષયનો, પણ એટલે હા જે મને થોડું ઘણું એવું સમજાય છે કે આમાં અહીંયા જે ભાગવતાર્થ આવી રહ્યું છે ને એમાં જ સમજાવી દીધું હોય એવું લાગે છે કે 21મા શ્લોકનો ભાગવતાર્થ આવે છે. એમાં એવું છે કે આ પાન નંબર 6 ઉપર મને થોડું ઘણું એવું સમજાય છે કે 5 વિભાગ વાળી અવિદ્યા ઉત્પન્ન થયા પછી બ્રહ્માએ કેમ પોતાની અહીંયા જે અધ્યાય 5ના 23 થી આરંભી અધ્યાય 5મો જે છે ને એના 23મા શ્લોકમાં જે બતાવ્યું હતું એ કદાચ હોય એવું લાગે છે મને, કે સાંખ્ય સૃષ્ટિ પહેલા જે સૃષ્ટિ કહી તે સૃષ્ટિ કરતા આ સૃષ્ટિ જુદા પ્રકારની છે, કારણ કે આ સૃષ્ટિમાં 5 સમૂહથી પ્રાકૃત પદાર્થની ઉત્પત્તિ થાય છે, અને પ્રાકૃત પદાર્થોની ઉત્પત્તિ સંખ્યા સહિત કહેલી હોવાથી સાંખ્ય મત કહેવાય છે. એવું થોડું ઘણું સમજાય છે. જે અહીંયા જ આ વાત કહેલી છે ને કે જાતિ ગુણ સ્થાનના વિભાગથી જેવી પહેલાના કલ્પમાં હતી તેવી લોકની વ્યવસ્થા કરી. તો આ લોકોની જે વ્યવસ્થા કરી છે એ પૂર્વ કલ્પના જેવી કરી. તો એના ઉપર જ તો આ પ્રશ્ન થયો કે એવી હોય તો આમાં ભેદ શું? તો એનું અહીંયા સ્પષ્ટીકરણ કર્યું છે કે આકાર માત્રની સમાનતા છે, બાકી આ ભિન્ન છે. એટલે મને જ જે આનું એવું અનુસંધાન થયું કે પહેલા જે સર્ગની ઉત્પત્તિ આપણે જોઈ ને પહેલા મહત્તત્વ ને એ બધું, તો મને એવું લાગ્યું એટલે સારું થયું પ્રશ્ન થયો. હા જી કરું આગળ છે. કાર્યોની સૃષ્ટિ કહેતા આરંભમાં નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકથી કાર્ય, તેનું સાધન અને તેના પરિણામના ભેદથી તામસી સૃષ્ટિ કહે છે. હવે અહીંયા ઘડી તામસી સૃષ્ટિ કહી રહ્યા છે 3 શ્લોકથી. હવે એનો 18મો શ્લોક છે. સસર્જ છાયયા અવિદ્યામ પંચ પરવાણમ અગ્રતઃ તામિસ્ત્રમ અંધતામિસ્ત્રમ તમો મોહો મહાતમઃ. એટલે શ્લોક 8 પહેલા છાયાથી તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, તમઃ, મોહ અને મહાતમ એ 5 અવયવો વાળી અવિદ્યા ઉત્પન્ન કરી. હવે આગળ કે છે કે કારિકા આવે છે, તે પૈકી આરંભમાં પોતાની અંદર રહેલા તમઃથી થયેલું 5 પ્રકારનું તામસ કાર્ય આ શ્લોકથી કહેલું છે. હવે એ શ્લોક છે કે આત્મા દેહ તથા છાયા સાત્વિકા આદિ વિભેદજાહ તામસી તત્ર વે છાયા તસ્યામપી હરિઃ સ્વયં તતશ્છાયા હિ કરણમ અવિદ્યામ પ્રતિ ન અન્યથા. એટલે કે છે આત્મા, દેહ અને છાયા
સાત્વિક વગેરેના ભેદથી ઉત્પન્ન થયેલા છે. તેમાં છાયા ખરેખર તામસી છે. તેમાં પણ હરિ પોતે રહેલા તેથી છાયા અવિદ્યા ઉત્પન્ન થવામાં સાધન થઈ, નહીં તો ન થાય. ઓકે, અહીંયા જે અવિદ્યા ઉત્પન્ન થવામાં સાધન રૂપ છાયા કહી રહ્યા છે. અને કેમ તો કે છે કે હરિ તેમાં પોતે રહેલા છે તેથી. હવે આગળ બીજી કારિકા આવે છે કે એતસ્યા પંચ પર્વાણી પૂર્વસ્યાસ્તુ વિશિષ્યતે સર્જાગ્રે અંધતામિસ્ત્રમિતિ પૂર્વ પ્રકલ્પના અન્યયેથમ સમાખ્યાતા મહામોહ ફલામતા. હવે કહે છે કે આના 5 અવયવો છે. એટલે કે આ જે કઈ જે સૃષ્ટિ છાયાથી એનું કહી રહ્યા છે કે આના 5 અવયવો છે. પહેલા કરતા આ ઉત્તમ છે. પહેલા અંધતામિસ્ત્ર રચ્યું એવી પહેલાની બનાવટ હતી. આ જુદા પ્રકારની કહેલી છે અને મહામોહરૂપ ફલવાળી મનાયેલી છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. આ ઉત્તમ છે એનું કહી રહ્યા છે કે આ અવિદ્યા પહેલાના કરતા જુદી અને તેથી ઉત્તમ છે એવો અર્થ છે. અને આગળ કહે છે કે આ જુદા પ્રકારની કહેલી છે, મહામોહરૂપ ફલવાળી મનાયેલી છે. અને મહામોહ એટલે કે તેનો ઉત્તમ અવયવ છે. આ બહુ મને થોડું ઓછું સમજાય છે, જે પણ થોડો પ્રયાસ કરું છું. આમાં અવિદ્યાના અવયવોનું પહેલું એક તામિસ્ત્ર છે. અવિદ્યાના અવયવો અહીંયા 5 બતાવ્યા છે. આમાં પહેલું છે તામિસ્ત્ર. એટલે એને સમજાવે છે કે ભગવાનથી વિમુખ હોઈએ ત્યારે મહાભોગની ઈચ્છા મોટી નડતર રૂપ છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે આ અવયવો નડતર રૂપ હોવા છતાંય ભગવાન માટે ઉપયોગી છે. હવે અહીંયા ઘડી આ મને એવું સમજાય છે કે આ ભગવાને સાથે રહીને આ સૃષ્ટિ કરી છે, એટલે કે આ નડતર રૂપ હોવા છતાંય પણ ઉપયોગી છે એવું મને સમજાય છે. જેમ કે એનો 1 નંબરથી કહી રહ્યા છે કે જેમ કે એક ઇન્દ્રે યજ્ઞનો ભંગ કર્યો અને પારિજાતક વૃક્ષ ભગવાન લઈ ગયા ત્યારે ક્રોધ કર્યો. તે તેનું મહાભોગની ઈચ્છારૂપ તામિસ્ત્ર એટલે કે અજ્ઞાન હતું. અને એના લીધે ભગવાને જે ગોવર્ધનને ધારણ કરવા વગેરેમાં ઉપયોગી થયું. એવી રીતે એટલે એ અહીંયા જે ભગવાન આપણે એવું કહ્યા છે કે આ જે છે તે ભગવાન માટે અહીંયા ઉપયોગી છે, નડતરરૂપ હોવા છતાં પણ ઉપયોગી છે એવું સમજાવી રહ્યા છે. હવે એના માટે બીજું કહી રહ્યા છે કે બભ્રુ અને ઉગ્રસેન ની ભોગની ઈચ્છારૂપ અંધતામિસ્ત્ર ભગવાનની લીલામાં ઉપયોગી હતું. એમાં 3:2:22 જે છે એમાં કહી રહ્યા છે કે હે અંગ, ત્યાં ભગવાન છે તે ઉગ્રસેનને, જ્યાં ભગવાનને બિરાજવાનું સ્થાન છે ત્યાં ઉગ્રસેનને બેસાડ્યા છે અને પોતે ઉભા રહીને સેવકપણું કરી રહ્યા છે. એટલે ત્યાં એવું કહી રહ્યા છે કે હે અંગ, બ્રહ્માના આસને બેઠેલા ઉગ્રસેનને હે દેવ અનુગ્રહ કરો એમ ઉભા રહીને જે તે એટલે કે ભગવાન જણાવતા હતા તે તેમનું સેવકપણું સંપૂર્ણ રીતે પોષેલા અમને ગ્લાનિ ઉત્પન્ન કરે છે. એટલે કે ભગવાનની સેવા કરવાને બદલે ભગવાન સેવા કરી રહ્યા છે એટલે ગ્લાનિ ઉત્પન્ન થાય છે એવું સમજાવે છે. એટલે ત્યાં એ બતાવે છે. હવે ત્રીજું કહે છે કે દેવકીનું અજ્ઞાન રૂપ તમઃ પણ ભગવાનની લીલામાં ઉપયોગી હતું એમ 10:8:44 શ્રી સુબોધિનીમાં દર્શાવેલું છે. એ થોડું મને ઓછું સમજાય છે, જે ત્યાં આગળ તો યશોદાજીનું બતાવી રહ્યા છે. આ દેવકીજીનું મને ઓછું સમજાય છે. અને એ ત્યાં શ્લોકમાં એવું કહી રહ્યા છે કે એટલે ભગવાને જ્યારે માટી ખાધી ત્યારે જે મુખારવિંદના જ્યારે મુખ ખોલીને દર્શન કરાવ્યા ત્યારે ગોપી એ જે વિશ્વરૂપના દર્શન કર્યા ત્યારે ગોપી તરત નાશ પામેલા સ્મરણવાળી થઈ અને તે પુત્રને ગોદમાં પધરાવી પહેલાની જેમ ઘણા વધેલા સ્નેહથી ભરપૂર હૃદયવાળી થઈ. એટલે અને એ ત્યાં આગળ જે નીચે જે ફૂટનોટ છે એમાં એવું સમજાવેલું છે કે જેમ
પોતાનો અવતાર કરવા માટે દેવકીમાંથી રોહિણીમાં સંકર્ષણ કરાવ્યું, તેમાં અહીં પણ મોહ કરાવી સ્મરણનો નાશ કરાવ્યો છે એવું કહ્યું છે. એટલે મોહ અજ્ઞાન રૂપ અહીંયા મોહ ઉત્પન્ન કરાવ્યો છે એવું બતાવી રહ્યા છે. અને કહે છે કે તે પુષ્ટિમાં ઉપયોગી હોવાનું 10-8-51 ઉપરના સુબોધિનીમાં સિદ્ધ કરેલું છે. અને ત્યાં એવું કહ્યું છે કે 10-8-51 કે હે ભારત, પછી પુત્ર થયેલા ભગવાન જનાર્દનમાં ગોપ અને ગોપી એટલે કે નંદ યશોદાએ મધ્યમાં દંપતીને સારી ભક્તિ થઈ. એટલે એમને કોઈ સાધન વગર સારી ભક્તિ થઈ એવું સમજાવી રહ્યા છે. હવે આગળ કે છે એટલે અહીંયા જે મોહ છે એ ભલે અહીંયા મોહ છે પણ એ ભક્તિમાં ઉપયોગી છે એવું કહી રહ્યા હોય એવું સમજાય છે. એટલે અહીંયા જે 10-8-44 જે કહેવામાં આવ્યું છે એમાં દેવકીજીનું અજ્ઞાન રૂપ તમઃ, એમાં દેવકીજી શબ્દને હટાવી દો, માતાનું અજ્ઞાન રૂપ તમઃ. કેમ કે પુરુષોત્તમજીએ મૂળમાં પણ માત્ર ચરણાદિનામ એવો જ શબ્દ પ્રયોગ કર્યો છે. નાનુભાઈએ કદાચ ઉતાવળમાં એનો અનુસંધાન જોયા વિના અનુવાદ કરી દીધો હશે. તો ત્યાં દેવકીજી શબ્દ હટાવીને માત્ર ચરણ વગેરે અથવા માતા વગેરે હા, એટલે ત્યાં જે 3 નંબરમાં બતાવ્યું એમાં જે સુધરાવ્યું એ પ્રમાણે માતા વગેરેનું અજ્ઞાન રૂપતામાં પણ ભગવાનની લીલામાં ઉપયોગી હતું એમ એ જે 10-8-44 સુબોધિનીમાં બતાવ્યું છે. અને હવે એનું જ આગળ જે કહ્યું કે તે પુષ્ટિમાં ઉપયોગી હોવાનું એ 10-8-51 જે માતા જે ભગવાનના માતા છે તેમને ભગવાનને ગોદમાં પધરાવી અને ફરીથી પહેલા જે બધું સ્મરણ વિસ્મૃત થઈ ગયું અને પહેલા જેવા સ્નેહવાળા હૃદયથી ભરપૂર થયા. હવે આગળ કહી રહ્યા છે કે એ એટલે ઉપયોગી છે એમ કહી રહ્યા છે. હવે આગળ ત્રીજું કહી રહ્યા છે કે ત્યાર પછી ભોગની એટલે ત્રીજું છે તેથી પણ ઓછું નડતરરૂપ અજ્ઞાન બતાવ્યું છે. અને ચોથું છે નિર્બલ પુત્રો વગેરે બધામાં હું જ નિર્બલોનો પુત્ર, નિર્બલોનું મૂળ છું એવો મોહ તેથી પણ ઓછું નડતર છે. આ વૈરાગ્ય ઉત્પન્ન કરનારો અજ્ઞાનથી સારો છે. હવે એ ચોથા નંબરનું તો મને સહેજ પણ સમજાતું જ નથી. જેમ એવું કહી રહ્યા છે કે નિર્બલ પુત્રો વગેરે બધામાં હું જ નિર્બલોનું મૂળ છું એવો જ્યારે મોહ થાય તે ઓછું નડતર છે. એટલે એનાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે એટલે એ અજ્ઞાનથી સારો છે એમ કહી રહ્યા છે. 5 નંબરનું કે છે તેનાથી પણ ઓછું નડતર દેહનો અહંકાર, જે કારણ કે આ ભગવાનની સેવામાં ઉપયોગી હોવાથી ઉત્તમ છે. એટલે આપણે પણ કહેતા જે સમજાવે છે ઘણી વાર કે આટલો તો અહંકાર હોવો જ જોઈએ કે જે દેહનો કે હું સેવક છું એમ. આ ક્રમ તો આ અવિદ્યામાં જ છે. એટલે આ એમાં 4 નંબરની ફૂટનોટ છે કે પ્રકૃતિ એમ 7મી વિભક્તિ વાળો શબ્દ છે એવું પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને ચાલુ પ્રસંગમાં એટલે જેની વાત ચાલે છે તે અવિદ્યામાં એવો અર્થ છે. એટલે કે આ વિદ્યા ચાલી રહી છે એવું નાનુભાઈ કહી રહ્યા છે. 1 મિનિટ છે દંડવત પ્રણામ. 1 મિનિટ જે આવો. આ વિષયમાં કઈ હોય કોઈને વિચાર? જે મને આ 205 પાના પર જે આવ્યું કે 17મા શ્લોકના એન્ડિંગમાં લખ્યું કે એ રીતે 6 પ્રકારની મૂળ સૃષ્ટિ કહી. તો મૂળમાં એ લોકોએ 6 વસ્તુની વાત કરી: મહત, અહંકાર, બ્રહ્માંડ, નારાયણ, કમલ ને બ્રહ્માજી.
પછી એમ આવે છે 18મો શ્લોકનો શ્લોકાર્થ પતી જાય છે. પછી એમ કે છે કે તે પૈકી આરંભમાં પોતાની અંદર રહેલા તમહથી, એટલે આ પોતાની અંદર એટલે જે આ અહંકાર આવ્યો એની અંદરનો તમહની વાત કરે છે. પોતાનીનો એ માટે શું ઇન્ડિકેટ થાય છે એ બહુ ખ્યાલ ના આવ્યો. અને પછી 26મી કારિકા બી એટલી સ્પષ્ટ ના થઈ. તો જીજી આપ કરો ને. કોઈને વિચાર કરવો હોય આનો? અહીંયા પોતાની અંદર રહેલા એટલે બ્રહ્માજીની અંદર રહેલા એ રીતે સમજાય છે. અને અહીંયા કહ્યું ને તે પૈકી આરંભમાં પોતાની અંદર રહેલા તમથી થયેલું 5 પ્રકારનું તામસ કાર્ય આ શ્લોકથી કહેલું છે. એટલે બ્રહ્માજીની અંદર રહેલા તમથી શું કાર્યની વિશિષ્ટતા થઈએ હવે અહીંયા આગળ બતાવશે એવું મને સમજાય છે. પણ તમે કેમ બ્રહ્માજી જ વિચાર્યું? આમાં તો છ વસ્તુ છે ને. જે મૂળ સૃષ્ટિ છે કારણની ઉત્પત્તિના કારણે, એટલે જે કારણો 6 છે એમાં બ્રહ્માજી હોઈ શકે, એમ બી હોઈ શકે, પણ ખાલી બ્રહ્માજી જ કેમ વિચાર્યું? આપણે અહંકાર ના વિચારી શકાય? એવો મારો પ્રશ્ન છે. હા બરાબર. એટલે અહીંયા છે ને 21મી કારિકામાં શ્રી મહાપ્રભુજીએ આ 6 શ્લોક સુધીનું જ વાત કરી છે. મહતત્વ 12માં અને તેના કાર્યો 12મા શ્લોકમાં, અહંકાર 13માં, બ્રહ્માંડ 14મા શ્લોકમાં, નારાયણ 15માં અને કમલ 16માં અને 17માં બ્રહ્મામાં. બસ આટલી જ વાત છે. પછી 18મા શ્લોકથી એનું આખું તામસ સૃષ્ટિ, રાજસ સૃષ્ટિ અને સાત્વિકી સૃષ્ટિની વાત આવી રહી છે. એટલે આ મને એવું લાગે છે કે અહીંયા વાત બદલાઈ રહી છે. એટલે અહીંયા તામસ સૃષ્ટિ કોનામાંથી ઉત્પન્ન થઈ? તો બ્રહ્માજીમાંથી ઉત્પન્ન થઈ એવું હું સમજી છું. જે કઈ ખોટું હોય તો આપ સુધારો. મને આટલી સમજ છે. પ્રણામ છે. મને અહીંયા એવું સમજાય છે કે જે 6 મૂળ કારણો 21મી કારિકામાં કહ્યા ને, તો એ 12મામાં મહતની ઉત્પત્તિ બતાવી. પછી 13મામાં એમ કહી રહ્યા છે કે મહતમાંથી ઉત્પન્ન થયેલા 3 ગુણ વાળો ભૂત આદિ વગેરે અહંકાર. તો હવે એનાથી અહંકાર થયો મહતમાંથી જ, આખું કન્ટિન્યુટીમાં જ આવી રહ્યું છે. પછી જે 5-5ની સંખ્યામાં એ જે અહંકારે ઉત્પન્ન કર્યા બધા પદાર્થો, એ સ્વતઃ બ્રહ્માંડ રચવાની શક્તિ વાળા ન થયા, એટલે એ લોકોએ બધાએ મળીને બ્રહ્માંડ રચ્યું. બ્રહ્માંડ રચ્યું તો એ એક્ટિવેટ ના થયું જ્યાં સુધી નારાયણે પ્રવેશ ના કર્યો. તો એ આપણને 15મામાં એ નારાયણ બતાવ્યું. ત્યાર પછી 16મામાં જે કમલ બતાવ્યું તે કમલ સર્વના આધાર વાળું થયું, જીવોના રહેઠાણ રૂપ. અને ત્યાર પછી એ જે કમલ જે ઉત્પન્ન થયું એમાં ભગવાન પોતે બ્રહ્મા થયા. એટલે આખી આ સૃષ્ટિ કારણમાં એ અંત જે 6ઠું કારણ બતાવ્યું તે બ્રહ્માનું, તે 17મા શ્લોકમાં એવી રીતે કહી રહ્યા છે કે જલરૂપ ગૃહમાં રહ્યા હતા તે ભગવાન સાથે પ્રવેશ કરેલા તેમણે, એટલે ભગવાન સાથે પ્રવેશ કરેલા બ્રહ્માએ લોકોની વ્યવસ્થા કરી. એટલે અહીંયા બ્રહ્માથી પછી આ હવે બધી ગુણમય સૃષ્ટિ ઉત્પન્ન થશે એવું જે મને સમજાય છે. પ્રણામ જે. હા જીજી સમજાયું. પ્રણામ જીજી. અને જે 26મી કારિકા પણ એકદમ ક્લિયર નથી થઈ, તો કોઈ સમજાવી શકે તો બેટર. આ સૃષ્ટિ છે એ સૃષ્ટિ પૂર્વ પ્રકારથી ભિન્ન છે. ત્યાં પણ સસર્જાગ્રેન્ધતા મિશ્રમ કરીને આ 5 પ્રકારના અંધતામિશ્ર, તામિશ્ર વગેરેની ઉત્પત્તિ બતાવી છે અને અહીંયા પણ બતાવી છે. તો એમાં અહીંયા ભેદ શું? ભેદ એ રીતે બતાવે છે કે અહીંયા છાયા 25મીથી જો શરૂઆત કરો તો આત્મા, દેહ અને છાયા એ સાત્વિક વગેરેના ભેદથી ઉત્પન્ન કરે. એટલે આત્મા સાત્વિક, દેહ રાજસ અને છાયા તામસી છે.
એમાં પણ હરિ પોતે રહેલા, એટલે ભગવાનનો આમાં પણ અનુપ્રવેશ છે. તે કારણે છાયા અવિદ્યા ઉત્પન્ન થવામાં સાધન થઈ, નહીં તો ન થાય. તો અહીંયા જે અવિદ્યા વગેરે છે એને પ્રકટ છાયાથી થઈ શક્યા છે, એનું કારણ હરિનો એમાં પ્રવેશ છે. તો આ જે સૃષ્ટિ છે પૂર્વમાં કહેલી વર્ણવેલી સૃષ્ટિ છે એનાથી પૃથક છે. જી જી જી, પ્રણામ જી જી. અને એક આ જે 18મી કારિકા ને શ્લોક એના ઉપક્રમમાં એક નોટ આમાં છૂટી ગઈ છે. જૂની પુસ્તકમાં હોય તો મને ખ્યાલ નથી, પણ ચિહ્ન આમાં કરેલું છે એટલે મેં જોયું. આમાં તો પુરુષોત્તમજી એને સ્પષ્ટ કર્યું છે કે કાર્યોની સૃષ્ટિ કહેતા આરંભમાં નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકથી કાર્ય એનું સાધન અને પરિણામ એના ભેદથી તામસી સૃષ્ટિ કહે છે. તો 18માં કાર્ય કહ્યું છે, પછી 19માં કદાચ સાધન, અને તે પછી પરિણામ એવી રીતે કહેવામાં આવશે. એમાં સાધન જે છે એના ઉપર, એટલે મૂળમાં એના માટે કરણ શબ્દ છે. કાર્યકરણ તથ કાર્ય ભેદે ન, એવી રીતે નિરૂપણ આવવાનું છે. એ કરણ ઉપર એટલે કે સાધન ઉપર પુરુષોત્તમજી એમ કહી રહ્યા છે કે કરણ પદેન છાયા બોધ્યા. અહીંયા કર્ણનો મતલબ એટલે કે સાધનનો મતલબ છાયા સમજવાનો. આ જે સૃષ્ટિ છે એમાં કાર્ય, કરણ અને તત્કાર્ય એટલે તેનું પણ કાર્ય, એવું જે નિરૂપણ કર્યું છે એમાં પૂર્વ સૃષ્ટિથી અહીંયા વૈલક્ષણ્ય બતાવેલું છે. તો 10મા અધ્યાયમાં, અત્યારે મારી પાસે એ પુસ્તક અહીંયા છે નહીં, પણ 10મા અધ્યાયમાં અબુદ્ધિકૃત એવો કંઈક શબ્દનો ત્યાં પ્રયોગ કરવામાં આવ્યો છે. અને એકાદશે ચ કરણમ ન ઉક્તમ, 11મા અધ્યાયમાં પણ એને કરણ નથી કહી, એટલે જે છાયા છે એને ત્યાં કરણ તરીકે નથી કહી, પરંતુ અજ્ઞાન વૃત્તય ઇતિ કથના, ત્યાં અજ્ઞાનની વૃત્તિઓ છે એવી રીતે ત્યાં નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે આ તામિશ્ર, અંધતામિશ્ર, તમ, મોહ, મહામોહ, આ બધાને કદાચ અજ્ઞાનની વૃત્તિઓ તરીકે કહેવામાં આવી છે. તેથી અજ્ઞાનમેવ તત્ર કરણમ, એટલે ત્યાં જે આ 5 પ્રકટ થઈ છે એમાં સાધન રૂપ કેવલ અજ્ઞાન જ છે. જબકી અહીંયા છાયાને કરણ તરીકે નિરૂપિત કરવામાં આવી છે. એટલો પૂર્વ સૃષ્ટિથી આનો ભેદ છે. આટલું આમાં પુરુષોત્તમજીનું કહેવું છે. હા, દંડવત પ્રણામ. જે છાયારૂપ છે ને એમાં 12મા અધ્યાયમાં 27મી કારિકામાં છે કે છાયામાંથી દેવહૂતિનો પતિ સમર્થ કરદમ ઉત્પન્ન થયો, વિશ્વ રચનારના દેહ અને મનમાંથી આ જગત ઉત્પન્ન થયું, અને છાયા પણ પ્રતિસૃષ્ટિ રૂપ હોવાથી પુષ્ટિમાં ઉપયોગી થાય એવી સૃષ્ટિ ઉત્પન્ન કરનારી છે. તેથી તેનું નિરૂપણ પછીના પ્રકરણમાં વિસ્તારથી કરશે. એવું આ 12મા અધ્યાયમાં 27મી કારિકામાં છે. પ્રણામ. ધ્યાનમાં રાખજો, પણ અત્યારે તો આપણને એ સંદર્ભ નથી જોવાનો, 10મા અધ્યાયનો જોવાનો. હા જી, પ્રણામ. 10મા અધ્યાયમાં અહીંયા જોવો મળ્યું મને 17મો શ્લોક છે, પૃષ્ઠ
378 वैकारिको देवसर्गः पंचमो यन्मयं मनः शस्थस्तु तमसः सर्गो यस्त्वबुद्धिकृतो विभोः। મન જેનાથી ભરપૂર છે તેવી પાંચમી દેવોની સાત્વિક સૃષ્ટિ છે, છઠ્ઠી તો તામસ સૃષ્ટિ છે જે તો ભગવાને અજ્ઞાનથી કરેલી છે. હા જે મળ્યું સરસ. એમાં ઉત્તરાર્ધથી છઠ્ઠી સૃષ્ટિ કહે છે સુબોધનીજીમાં, ભગવાનનું ગ્રહણ ઇન્દ્રિયોથી થવાનું સંભવતું ન હોવાથી મધ્ય ઉત્પત્તિ રૂપ અવિદ્યા વિચારવામાં આવેલી છે, તે માત્ર તામસી છે. અવિદ્યા પ્રકૃતિ અને માયામાં પહેલી અવિદ્યાનો વિષય પ્રાકૃત હોવાથી પ્રાકૃતો તેને અથવા તેના કાર્યને ગ્રહણ કરે છે. તેથી ગ્રહણ થાય તે માટે વિષયરૂપ છઠ્ઠી તામસ સૃષ્ટિ છે. માત્ર તામસપણાથી જ ગ્રહણ કરવાનો વિષય થતી હોય તો મહાભૂતોની સૃષ્ટિ પણ તેવી થાય. તેથી તેનો આમાં સમાવેશ ન થાય તે માટે જે શબ્દથી તામસપણાનો અનુવાદ કરી તો શબ્દ યોજેલ છે. અબુદ્ધિકૃત એટલે અજ્ઞાનથી કરેલી. એનું વિવરણ આગળ કરી રહ્યા છે. અજ્ઞાનથી કરેલીનું કે છીપામાં રૂપાની ઉત્પત્તિ પેઠે અજ્ઞાનથી મિથ્યા હોય તેવું જ કંઈક ઉત્પન્ન થાય છે. તે સૃષ્ટિ કેમ કહેવાય? કારણ કે તેમાં રચાનારું હોતું નથી. આવી શંકા થાય એના માટે કહ્યું છે કે ભગવાન સમર્થ છે. અજ્ઞાનના પ્રકારથી પણ તે સત્ય વસ્તુ પ્રકટ કરવા શક્તિમાન છે. તેથી ગ્રહણ થતો આ વિષય અવિદ્યાથી થયેલો હોવા છતાં પણ સૃષ્ટિરૂપ છે. અહીંયા એનો સંદર્ભ લખવો હોય તો લખી શકાય. અબુદ્ધિકૃત 3:10-17. હા જય દંડવત પ્રણામ. ક્ષમા જય. હવે ઉત્થાનિકા 19મા શ્લોકની ઉત્થાનિકા છે કે જે મૂર્તિ પ્રશ્ન હતો. સોરી, હેલો. આ જે આગળ કઈ ને 5ની ગ્રેડેશન, એ ગ્રેડેશન સમજ નહીં પડી કે કેવી રીતે એમ કહ્યું કે તેનાથી પણ ઓછું નડતર દેહનો અહંકાર. તો મહાભોગ હોવો એ સૌથી મોટું અહંકાર અને દેહનો હોવો એ સૌથી ઓછો નડતર, એ કઈ દ્રષ્ટિથી હોઈ શકે? પ્રણામ જી. પ્રણામ. શ્લોક હજી અધૂરો છે. જે હજી 5મી 6મી ફૂટનોટ તો બાકી રહી છે. જે મને એમ છે કે એ તમે જ કરી લો અહીંયાથી, હાલોલથી. અમિતાબેનને ત્યાં થોડું કંઈક વિક્ષેપ લાગે છે. જી જી જી. એટલે આપણે અહીંયા ચોથું જોયું હતું કે નિર્બલ પુત્રો વગેરે બધામાં હું જ નિર્બલોનો મૂળ છું એવો મોહ તેથી પણ ઓછું નડતર છે. આમાં પ્રશ્ન પણ છે જે આ બી નથી સમજાતું નિર્બલ પુત્રો વાળું કે આ ઇન્વર્ટેડ કોમામાં છે શેનું વચન છે. પણ આ વૈરાગ્ય ઉત્પન્ન કરનારો અજ્ઞાનથી સારો છે. 5મું તેનાથી પણ ઓછું નડતર દેહનો અહંકાર છે, કારણ કે આ ભગવાનની સેવામાં ઉપયોગી હોવાથી ઉત્તમ છે. આ ક્રમ તો આ અવિદ્યામાં જ છે. એમાં 4 નંબરની ફૂટનોટ છે. પ્રકૃતિ એમ 7મી વિભક્તિ વાળો શબ્દ છે એમ પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને ચાલુ પ્રસંગમાં એટલે જેની વાત ચાલે છે તે આ અવિદ્યામાં એવો અર્થ છે. એટલે અહીંયા જે આ 5 પ્રકારના અવયવો બતાવ્યા છે તો એ અહીંયા 7મી વિભક્તિ વાળો અહીંયા અવિદ્યામાં એમ જે કહ્યું છે તો એ આ ચાલુ પ્રસંગમાં
આ પ્રસંગમાં એવી રીતે પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને નનુભાઈ એમ કે છે કે અવિદ્યાની અંદર એમાં એમ કહી રહ્યા છે. આગળ કે છે પહેલા શબ્દથી એમ જણાય છે કે આ છાયા આગળની હતી. એમાં 5 નંબરની ફૂટનોટ. આગળની એટલે પોતાથી જોઈ શકાય તેવી. જેમ સૂર્ય પાછળ હોય ત્યારે આપણે જોઈ શકીએ તેમ આપણી છાયા પડે તેવી. એટલે અહીંયા પહેલા જે શબ્દ કહ્યું છે એનાથી આ છાયા આગળની હતી. આગળની એટલે એ અર્થમાં કે છે કે જેમ આપણે આપણી છાયા પોતે પણ જોઈ શકીએ. જો સૂર્ય આગળ હોય તો આપણી છાયા આગળની સાઈડે આપણે પોતે પણ જોઈ શકીએ, અને જો સૂર્ય પાછળ હોય તો બીજા કોઈ પણ એની છાયા જોઈ શકે છે. એવી રીતે અહીંયા છાયા આગળની હતી તેમ ન હોય તો પહેલો કહેલો થાય જ. એમાં 6 નંબરની ફૂટનોટ. એટલે પહેલા એટલે આગળની અગ્રતઃ શબ્દ અર્થરહિત થાય. આ જે છેલ્લી લીટી મને પણ નથી સમજાતી. એક ચોથું નિર્બલ પુત્રો વાળું એ નથી સમજાતું, અને આ પાછળની મને 6 નંબરની ફૂટનોટ પણ ના સમજાય છે. પ્રણામ છે. એટલે ઉદાહરણ અહીંયા બધા લીલા સંબંધી આપેલા છે. ઇન્દ્રિયાગના ભંગનું, પછી પારિજાત હરણનું, એને કારણે એને ક્રોધ થયો તે, અને ભગવત લીલા એ ગોવર્ધન ઉદ્ધરણ જે લીલા છે તેમાં એના ઉપર જે અનુગ્રહ થયો તે જ રીતે ભોગેચ્છા બભ્રુ અને ઉગ્રસેનની. અને અંતિમ કયું છે એટલે જ્યાં નિર્બલ પુત્રો વાળું નથી સમજાતું કે કોઈ એ મોહ જે કયો તે કોના માટે, કોના દ્રષ્ટાંત માટે. જે આપનો અવાજ નથી આવી રહ્યો મને. હા આવે છે હવે? જી જે હવે આવ્યો. હા, પુરુષોત્તમજી આમાં વચનો આપેલા છે એનો સંદર્ભ થોડો જોવો પડશે. તત્કાલ પ્રતીક આપેલા નથી એટલે મળી નથી રહ્યું. જેવી રીતે ઉગ્રસેનની ભોગેચ્છા એનું નિરૂપણ કરતા કહ્યું છે કે ભગવન નારદ સંવાદે દાસ્યમ ઐશ્વર્યવાદેન જ્ઞાતિ નામ વૈ કરોમ્યહમ અર્ધભાગ ચાસ્મિ ભોગાનામ વાગ્દુરુક્તાની ચક્ષ્મહે ઇતિ ભગવદ વાક્યેષુ. અને બભ્રુ અને ઉગ્રસેનયો રાજ્યમ નાપ્તુમ શક્યં કથંચન ઇતિ નારદ વાક્યેષુ ચ સ્પષ્ટમ. એની શું કથા છે ખ્યાલ નથી. અને તેના પછી 10.8.44 નો સંદર્ભ જે આપણે જોયો કે સદ્યો નષ્ટ સ્મૃતિ, એમાં માતૃચરણાદિ નામ તમઃ પર્વરૂપમ અજ્ઞાનમ સ્ફુટમેવ. તે પછી તતોપી અજ્ઞાનમ સ્વલ્પમ
ક્રમ શું લીધેલો છે? પ્રથમમ અવિદ્યાયાઃ પર્વણામ મધ્યે તામિશ્રમ. સૌથી પહેલા તામિશ્ર થયું. ભગવતો વૈમુખ્યે મહાભોગેચ્છા પરમમ બાધકમ. તદનુ ભોગેચ્છા તતોપી અજ્ઞાનમ સ્વલ્પમ. તો પહેલા તામિશ્ર, પછી અંધ તામિશ્ર, એના પછી તમઃ. તતોપી પુત્રાદિષુ વિકલેષુ સકલેષુ અહમેવ વિકલાદિ. આને મોહ સમજવું જોઈએ. એતસ્ય વૈરાગ્યજનકત્વાદ અજ્ઞાનાત સમીચીનતા. એટલે વૈરાગ્યજનક હોવાથી અજ્ઞાન કરતા કંઈક થોડું ઠીક છે. અને પછી એટલે મોહ છે. અને તે પછી મહાતમઃ એટલે દેહાહંકારો ભગવત સેવોપૈકત્વાદ ઉત્કૃષ્ટ ઇતિ. આનું મને નથી લાગે છે કે પુરુષોત્તમજીએ કોઈ લીલાનું દૃષ્ટાંત કે કોઈ પુરાણનો પ્રસંગ આની સાથે જોડ્યો નથી. એટલે આને લૌકિક રીતે જ આને સમજવું પડશે એવું લાગે છે. એટલે છાયાથી તામિશ્ર, અંધ તામિશ્ર, તમ, મોહ અને મહાતમઃ એ પ્રકારની અવિદ્યા ઉત્પન્ન કરી. એમાં જે મોહ છે કે નિર્બલ પુત્રો વગેરેમાં બધામાં હું જ નિર્બલોનું મૂળ છું, એવો મોહ એ અજ્ઞાન કરતા નિર્બલ છે એમ. એટલે અજ્ઞાન જે માયાનું કાર્ય છે અવિદ્યાનું, એના કરતા મોહ છે એ થોડો હલકો છે. એટલે આ વૈરાગ્ય ઉત્પન્ન કરનારો અજ્ઞાનથી સારો છે. એટલે આ પ્રકારનો જે મોહ છે એ વૈરાગ્ય ઉત્પન્ન કરે છે. એટલે એને અજ્ઞાનથી ઉત્તમ સમજવું જોઈએ. અને એનાથી પણ ઓછું નડતર કરનારો દેહનો અહંકાર છે. આ બંને જે છે એને કોઈ પૌરાણિક ઉદાહરણથી નહીં સમજીને એને જેમ કહ્યું છે તે રીતે લૌકિક અર્થમાં જ એને સમજવું જોઈએ. અને ત્યાર પછી કહ્યું ને કે પહેલા શબ્દથી એમ જણાય છે કે આ છાયા આગળની હતી. તેમ ન હોય તો પહેલો કહેલો પહેલો થાય જ. આ એ નથી સમજાતું ફૂટનોટ સાથે. તો સસર્જાગ્રેન્દ તામિશ્રમ એથી પૂર્વ પ્રકલ્પના. અને નહીં, એમાં નહીં, મૂળમાં સસર્જચ્છાયયા વિદ્યામ પંચ પર્વાણમ અગ્રતઃ. આમાં જે અગ્રતઃ પદ છે એની આ વ્યાખ્યા છે. અગ્રતઃમાં શું કહી રહ્યા છે કે અગ્રતઃ પહેલા છાયાથી તામિશ્ર વગેરે અવિદ્યાને ઉત્પન્ન કરી. એમાં જે અગ્રતઃ પદ છે એનો અર્થ આ સમજવાનો છે કે આ છાયા આગળની હતી. આગળની એટલે પોતાથી જોઈ શકાય તેવી.
અન્યથા પ્રથમ નિરૂપ્યો અગ્રિમો ભવત્યેવ. એમ ન હોય તો પહેલો પહેલો થાય છે. એટલે આને જો અગ્રતઃ એમ આપણે એનો જે શબ્દશઃ અર્થ છે એમ વિચાર કરીએ તો સૌથી પહેલાની એમ, એટલે આદિ એવો એનો અર્થ થાય. તો એ અર્થમાં અહીંયા અગ્રતઃ નહીં સમજવાનું, પરંતુ અહીંયા જે રીતે એને સમજાવવામાં આવી છે 5મી ટિપ્પણીમાં તે રીતે એને સમજવાનું છે, એટલે પોતાથી જોઈ શકાય તેવી. જી આમાં પહેલા કહ્યું ને કે કારણ કે આ ભગવાનની સેવામાં ઉપયોગી હોવાથી ઉત્તમ છે, તો એ 5 માટે લેવાનું, કારણ કે અહીંયા જે રીતનું એક્ઝામ્પલ્સ આપ્યા છે એ રીતના, કે ખાલી છેલ્લા દેહની માટે જ લેવાનું. અહીંયા તો દેહ માટે જ લાગે છે, એટલે વ્યક્તિ માટે જ. તતોપી દેહાંકારો ભગવત સેવોપૈકત્વાદ ઉત્કૃષ્ટ. જી બાકી લીલોપયોગિતા બતાવવામાં આવી છે, પણ અહીંયા તો કેવલ સેવા પૂરતી જ વાત છે એવું લાગે છે. એટલે 2 પાર્ટ કરી લેવાય કે લીલા ઉપયોગી ક્રોધ કેવું, જે ઇન્દ્રની એક્ઝામ્પલ આપ્યું, તો દેટ વોઝ ગુડ ફોર ઇટ, કે એનાથી એને કારણે લીલા થઈ ગોવર્ધન વગેરેની. અને અત્યારના જે આ મમત એ 5માં સમજવાનું છે. અચ્છા જી, કે આ ભગવદ અર્થ સૃષ્ટિ છે ને, એટલે એની ઉપયોગિતા એ રીતે દરેકની વર્ણવવામાં આવી છે. એમાં સ્પેસિફિકલી આ જે છે એ સેવોપયોગી હોવાને કારણે. ઓકે જી સ્પષ્ટ થયું. પ્રણામ જી. હા પ્રણામ. છે ને તે બભ્રુ વાહન ની એવી કઈ કથા છે, મને ખ્યાલ થોડુંક. આ બભ્રુ વાહન આવ્યું ને, તો બભ્રુ વાહને સ્તંભ ઉપર ચડીને, યુદ્ધના સ્તંભ ઉપર એને મારીને એને પેલો બલિ ચડાવ્યો બભ્રુનો. એટલે બલવાનમાં બલવાન હતો, તેથી એ યુદ્ધમાં કોઈ પહોંચે નહીં એનાથી, તેથી એને માર્યો. મારીને પછી એને સ્તંભ ઉપર બેસાડ્યો. તો એવી કોઈ કે એને આ 5 પ્રકારની માયામાંથી એવી કોઈ કે માયા છે, ત્યાં કામ કર્યું છે. બભ્રુ વાહન એવો બલવાન પણ વધસ્તંભ ઉપર ચડીને પછી આખું યુદ્ધ જોયું છે એને. તો ત્યારે એને એવું થયું છે કે હું નિર્બળમાં નિર્બળ પુત્રો છું. ભીમનો બલવાનમાં 5માં બલવાન પુત્ર હતો, પણ એને ત્યાં એવું ફીલ કર્યું છે કે હું નિર્બળમાં, જયારે યુદ્ધ થયું ત્યારે, કે નિર્બળમાં નિર્બળ પુત્ર હું છું, કે જે જોઈ રહ્યો છું, કશું કરી નથી શકતો. તો આ ત્યાં એ બભ્રુવાનના કાર્યમાં કોઈ માયા આવી છે આ 5માંથી કોઈ, એવું મને કઈ સ્મરણ છે. જે ખાલી કહું છું, હા, જો કદાચ જોડાશો ભલે. બભ્રુવાનની વાત છે મહાભારતની. હવે ઘણા ટાઈમથી મેં વાંચી છે, એટલે મને થોડુંક સ્મરણ રહ્યું છે. સરદા પ્રણામ. જે અહીંયા આગળ દંડવત પ્રણામ. જે એક પ્રશ્ન અહીંયા એવો થાય છે કે 18મો શ્લોક જ્યાંથી આરંભ કર્યો એના ઉત્થાનિકામાં આભાસાર્થમાં મહાપ્રભુજી એમ કહ્યું કે નીચેના શ્લોકથી આરંભિત 3 શ્લોકથી કાર્ય, તેનું સાધન, અને સાધનથી આપે શ્રી પુરુષોત્તમજીના વચનમાં સાધન એટલે અહીંયા આગળ કરણના રૂપમાં એનું નિરૂપણ કર્યું છે, તે સાધન, અને પરિણામના ભેદ એટલે તત્ત કાર્ય એના, એ આ 3 શ્લોકથી બતાવશે. તો અત્યારે અહીંયા પહેલા તો 18 એટલે આ અનુક્રમથી નથી કહી રહ્યા ને, અહીંયા પહેલા 18મા શ્લોકમાં પહેલા સાધન એટલે છાયાનું નિરૂપણ કરી રહ્યા છે, અને એના ઉપર આ કારિકા આવી રહી છે. પછી આગળના 19 અને 20 શ્લોકમાં કાર્ય અને તેના તત્ત પેટા ભેદ એટલે પરિણામના ભેદ, એવી રીતે જે એને સમજવાનું. આ એક થોડુંક જે સમજવું હતું અનુક્રમને. એ તો જોઈએ આગળ વિષય આવશે. હજી તો 3 શ્લોકમાં છે ને, તો એ 3 શ્લોકમાંનો આ એ પહેલો શ્લોક થયો છે ને.
કાર્યોની સૃષ્ટિ કહેતા આરંભમાં નીચેના શ્લોકથી આરંભિત 3 શ્લોકથી કાર્ય, કરણ અને તેના પરિણામના ભેદથી તામસી સૃષ્ટિ કહે છે. આગળ જોઈએ તો સ્પષ્ટ થશે. એટલે જે મને તો અનુક્રમે જ લાગે છે, કારણ કે 3 શ્લોકથી જે કાર્ય કહ્યું ને, તો કાર્ય કોનું કહ્યું? તો છાયાથી જે અવિદ્યા ઉત્પન્ન થઈ તે, એટલે છાયા સાધન થઈ, અવિદ્યા કાર્ય થયું. એટલે અવિદ્યાનું એ નિરૂપણ છે ને, એટલે કાર્ય થયું. એનું સાધન હવે છાયા, એની વાત અહીંયા જે સાધન જે છે એનો જે ત્યાગ કરે છે એ કે છે ને, પછી એનું પરિણામ. તો એવું મને લાગી રહ્યું છે. હા, જોઈએ આપણે. પ્રણામ છે. અહીંયા જે એક મિનિટ, હા સુનિતા, અહીંયા જે આપ કહ્યું ને કે આ ભગવદ અર્થ સૃષ્ટિ છે અને આ બધું ભગવાનના ભક્તોની જ વાત આવે છે. અને અહીંયા જે બધા આપ્યું ઇન્દ્રનો અને માતાઓનો, તો આપણે આ જે આગળ વિદુરજીએ જે પ્રશ્ન પૂછેલો કે પ્રાકૃત ભક્ત, જ્ઞાની ભક્ત અને પરમ ભક્તો, તો આ બધું જે આ સૃષ્ટિ કહી એ 3 માટે રહેશે છે. આ તામેસ્ત્રા વાળી આ જે છાયાની સૃષ્ટિ કહી છે તે 3ને લાગુ પડશે, એવું સમજાય છે? કરો વિચાર, કોઈને કંઈ કહેવું હોય આ સંબંધ. એટલે જે મને એવું સમજાય છે કે અહીંયા અમુક જે 5 અવિદ્યાના અવયવો કયા છે ને, એમાંથી કોઈ છે તે પ્રાકૃત ભક્તને લાગે છે, કોઈ છે તે પરમ ભક્તો માટે છે. એવી રીતે અલગ અલગ પણ આ 5 કોઈને કોઈ અંશમાં 5 ને લાગશે. અરે સોરી, 3 ટાઈપના ભક્તને લાગશે, એવું સમજી શકાય? નીતાબેનને કંઈ આ સંબંધમાં કહેવાનું હોય. હા જે મેં પ્રશ્ન સાંભળ્યો નથી. અચ્છા, લીલોપયોગિતા તો યથા લીલા હોય ને, વ્યક્તિ સાથે કોઈ એને સંબંધ નથી. એટલે પ્રાકૃત ભક્તને અમુક લાગશે ને, એવી રીતે જે પ્રકારની પ્રભુને લીલા કરવી હશે એ પ્રમાણે એમને આ મામોને એ બધું લાગશે, એવું સમજવાનું. હા હા, પ્રણામ છે. મીતાબેન, તમે કરો છો શ્લોક આગળ? અનુકૂળ છે તમને? હા જે દંડવત પ્રણામ. હવે શ્લોક 19મો ઉત્થાનિકા છે. જે મૂર્તિ દેહથી આ છાયા થઈ તે મૂર્તિનો ત્યાગ કર્યો, એમ નીચેના શ્લોકમાં કહે છે. હવે શ્લોક છે: વિસર્જાત્મનઃ કાયમ નાભિનંદમ તમોમયમ જગૃહુ યક્ષ રક્ષાંસી રાત્રિં ક્ષુત્રુસમુદ્ભવામ. હવે શ્લોકાર્થ છે: પોતાની તમોમય કાયાનું અભિનંદન ન કરતા બ્રહ્માએ તેને તજી. ભૂખ અને તરસ જેમાંથી ઉત્પન્ન થાય તેવી તે રાત્રિને યક્ષો અને રાક્ષસોએ ગ્રહણ કરી. હવે સુબોધિનીજીમાં કહી રહ્યા છે કે કાયાનું તામસપણું તેના કાર્યથી જણાય છે. વાસ્તવિક રીતે તો આ સૃષ્ટિ માટે ઉપયોગી હોવાથી તેનું અભિનંદન કરવું યોગ્ય હતું, તો પણ બ્રહ્માએ ન કર્યું. એટલે કે છે કે કાયાનું તામસપણું તો બતાવે છે કે સમજાવે છે, પણ કે છે કે એ સૃષ્ટિના ઉપયોગમાં હતું તો એનું અભિનંદન કરવું જોઈતું હતું, પણ બ્રહ્માએ ન કર્યું અને તેનો ત્યાગ કર્યો
તો એનું કારણ એ કહી રહ્યા છે શ્લોકમાં કે તમોમય કે આ કાયા તમોમય હતી, આ રહેશે તો હું ભગવાનથી વિમુખ થઈશ. એટલે એમાં જે 1 નંબરની ફૂટનોટ છે કે વાછરડા હરાતા થયાનું જે 3 ક્ષેપક અધ્યાયો ભાગવતજીમાં આવે છે તેવું થશે, એટલે કે એવો મોહ થશે એવો અર્થ છે. અહીં તેવી તામસ કાયાનો ત્યાગ કર્યાનું કહેલું હોવાથી તે વાછરડા હરવાનું કાર્ય આ કલ્પના બ્રહ્માનું ન હતું એમ સ્પષ્ટ થાય છે. એટલે કે છે કે આ કલ્પમાં જે કાર્ય બતાવ્યું છે તે બ્રહ્માનું ન હતું, એટલે વાછરડા હર્યાનું કાર્ય જે આપણે જે શું ભાગવતજીમાં 3 ક્ષેપક અધ્યાયથી આપણે જોઈએ છીએ ભગવાન એ લીલા, તો એમાં એ આ કલ્પનું નથી એવું અહીંયા સ્પષ્ટ થઈ જાય છે. કેમ કે બ્રહ્માજીએ તો એ મોહ થવાના બીકથી જ એમને દેહનો ત્યાગ કર્યો હતો, એટલે એવું એ કાયાનો ત્યાગ કર્યો હતો. હવે આગળ કહી રહ્યા છે કે એવા વિચારથી તે કાયાનો ત્યાગ કર્યો. હવે આગળ કહે છે તેજ રહિત પ્રાણીઓને હરિથી વિમુખ રહેવાથી સુખ થાય છે. હવે જે તેજ રહિત છે એને જ ભગવાનથી વિમુખ રહેવામાં સુખ થાય છે, તેથી તેને બીજાઓ એટલે યક્ષો અને રાક્ષસોએ ગ્રહણ કર્યું. એટલે આ જે કાયા છે એ તેજ રહિત છે, એટલે એને સુખ થાય, એટલે કે છે કે એને રાક્ષસો અને યક્ષોએ ગ્રહણ કરી. હવે અને તે રાત્રિના અભિમાન વાળી દેવતા થઈ. હવે તજેલી તે કાયાનું કાર્ય ભૂખ અને તરસ જેનાથી ઉત્પન્ન થાય તેવી વિશેષણથી કહેલું છે. હવે આ જે કાયા તજી એનું કાર્ય કહે છે કે ભૂખ અને તરસ જેનાથી ઉત્પન્ન થાય એવી આ કાયા હતી. યક્ષો અને રાક્ષસો પહેલાના કલ્પમાં જ ઉત્પન્ન થયેલા, કારણ કે 8 પ્રકારની દેવોની સૃષ્ટિમાં તેમને ગણેલા છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે 3, 10, 28. એટલે આ 10મા ત્રીજા સ્કંદના 10મા અધ્યાયના 28મા શ્લોકમાં જે દેવોની સૃષ્ટિ છે ત્યાં આગળ જે યક્ષો અને ગંધર્વો ને એ બધાની ઉત્પત્તિ બતાવી છે 8 પ્રકારની. તો એમાં જ તે વખતે રાક્ષસોની ને એની ઉત્પત્તિ થઈ હતી. કૃષ્ણ તું કેમ એવું કરે છે? એવું બતાવી રહ્યા છે. તો ત્યાં આગળ જે 8 પ્રકારની થઈ તે વખતે જ આની ઉત્પત્તિ થઈ હતી એમ કહી રહ્યા છે દેવ સૃષ્ટિમાં. હવે આગળ કહે છે કે અથવા તો પહેલા કહેલી 5 અવયવ વાળી અવિદ્યાની આ દેવતાઓ છે. એટલે કે યક્ષો અને રાક્ષસો જે 5 પ્રકારની અવયવ વાળી અવિદ્યા છે એની આ દેવતાઓ છે એવું સમજાવી રહ્યા છે. તેથી 5 અવયવ વાળી પોતાની દેવો સાથે ઉત્પન્ન થયેલી. હવે એ 5 અવિદ્યાઓની સાથે જ આ દેવો સાથે ઉત્પન્ન થયેલી એવું કહે છે. તેઓની અહીં જ ઉત્પત્તિ થઈ, તેથી જ પોતાના કારણ રૂપ કાયાને તેઓએ ગ્રહણ કરી. એટલે અહીંયા એવું કહી રહ્યા છે કે આ પહેલા ઉત્પન્ન થયેલા, અને અથવા એવું કહી રહ્યા છે કે આ જે 5 અવયવ વાળી જે અવિદ્યા ઉત્પન્ન થઈ તેની સાથે જ ઉત્પન્ન થયા, એટલે જ આ કારણ રૂપ કાયા એ યક્ષો અને રાક્ષસોએ ગ્રહણ કરી. અહીંયા 19મો શ્લોક સંપન્ન થયો. જયજી કરું આગળ. જયજી આ બરાબર છે? આ જે સમજાયું એ 5 અવયવ વાળી અવિદ્યા જે અમને બતાવી એની સાથે જ આ ઉત્પન્ન થઈ. હા. હવે આગળ છે કે તે હવે એનું આ પરિણામ બતાવે છે કે તે કાયાના માત્ર સ્પર્શથી જ યક્ષો અને રાક્ષસોને ભૂખ અને તરસ ઉત્પન્ન થયા એમ નીચેના શ્લોકમાં કહે છે. હવે આગળ 20મો શ્લોક છે. સૂત્રોભ્યામ ઉપસૃષ્ટાસ્તે તમ જગધુમ અભિધ્રુવો મા રક્ષતૈઃ ન જક્ષદ્વમિત્યુચુઃ સૂત્રુ અર્દિતાઃ. હવે શ્લોકાર્થ છે. ભૂખ અને તરસના સંબંધવાળા થયેલા તેઓ તેમને ખાવા દોડ્યા. ભૂખ અને તરસથી પીડાયેલાઓએ કહ્યું, આમનું રક્ષણ ન કરો, ખાઈ જાઓ. હવે આગળ સુબોધિનીજીમાં કહી રહ્યા છે. તેથી પહેલાના કલ્પમાં ભૂખ અને તરસની ઉત્પત્તિ ન હતી. એટલે કે છે કે પહેલાના કલ્પમાં જ્યારે ભૂખ અને તરસની ઉત્પત્તિ ન હતી
તે બે હતા તો પણ દેવના અધિષ્ઠાન વાળા ન હોવાથી પહેલા કામની પેઠે વૃક્ષોને હોય છે તેવા સહન કરી શકાય તેવા હતા. એટલે કે પહેલા જયારે આ બતાવ્યું છે કે યક્ષો અને રાક્ષસો જયારે ઉત્પન્ન થયા ત્યારે પણ એમ કે છે કે એમને ભૂખ અને તરસની ઉત્પત્તિ ન હતી. એ અક્ષો અને રાક્ષસો હતા એવું તે બે હતા એટલે કે એવું મને સમજાય છે. પણ એ કહે છે કે એ દેવના અધિષ્ઠાન વાળા ન હોવાથી એમને એ સહન કરી શકાય તેવું હતું એમ. આ અહીંયા કે છે સહન ન કરી શકાય એવી ભૂખ બતાવેલી છે એવું સમજાય છે. હવે આગળ કે છે તેથી ઘણી ભૂખ અને તરસના સંબંધ વાળા થયેલા યક્ષો અને રાક્ષસો બીજું કઈ ખાવાનું ઉત્પન્ન કરેલું ન હોવાથી બ્રહ્માને જ ખાઈ જવા દોડ્યા. એટલે બીજું કઈ ખાવાનું ઉત્પન્ન થયેલું ન હતું એટલે બ્રહ્માજીને જ ખાઈ જવા દોડ્યા. પહેલા નપુંસક તરીકે કહેલા હોવા છતાં પણ બ્રહ્માના કરતા પણ તેઓ ઘણા બલવાન હોવાથી ફરીથી જણાવતા આ શ્લોકમાં પુરુષ તરીકે નર જાતિના કહેલા છે. હવે અહીંયા એમને પહેલા નપુંસક તરીકે કહેલા હતા અને અત્યારે અહીંયા નર જાતિના કહ્યા છે કેમ કે બ્રહ્મા કરતા પણ તેઓ ઘણા બળવાન હતા એટલે એવું સમજાય છે. આ પ્રસંગે કેટલાકોએ કહ્યું કે આમનું એટલે બ્રહ્માનું રક્ષણ ન કરો. એટલે આમાં કેટલાકોએ એવું કહ્યું કે આમાં એટલે યક્ષો અને રાક્ષસોમાં કેટલાકોએ કહ્યું કે આમનું રક્ષણ ન કરો, આ બ્રહ્માનું રક્ષણ ન કરો. અત્યારે માયાથી અથવા અવિદ્યાથી તે આપણી ભૂખ તથા તરસની શાંતિ કરે પણ ખરા છતાં પણ તેમનું રક્ષણ ન કરો કારણ કે ફરીથી બીજી પીડા ઉત્પન્ન કરશે. આમનું રક્ષણ ના કરો કારણ કે એ રહેશે તો ફરી બીજી પીડા ઉત્પન્ન કરશે. બીજાઓએ તો કહ્યું કે ખાઈ જાઓ એટલે કેટલાક એવું કહ્યું કે આમનું રક્ષણ ન કરો અને કેટલાક બીજાઓએ એવું કહ્યું કે અમને ખાઈ જાઓ. જક્ષ ધાતુ ખાવાના અને હસવાના અર્થવાળી છે. તેથી અહીં જક્ષ ખાવાના અર્થમાં યોજેલ છે અથવા ખાવાના અર્થવાળો યક્ષ ધાતુ છે. પિતાએ એમ કેમ કહ્યું એવી શંકા થાય તેથી ભૂખ અને તરસથી પીડાયેલા એમ કહેલું છે. એટલે કે જે પિતાને ખાઈ જાઓ આ તો બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા એમની કાયાથી ઉત્પન્ન થયા છે તો પિતા કહેવાય તો એમને કેમ ખાઈ જાવ તો કે ભૂખ અને તરસથી પીડાયેલા હતા કારણ કે પીડાયેલા હોય એ કઈ ધર્મ અથવા અધર્મ જાણતા નથી. અહીંયા શ્લોક સંબંધ થયા દેજો. હવે આ સ્પષ્ટ થઈ ગયું ને આ 3 શ્લોકનો જે વિષય આવ્યો હતો પુસ્તાનિકામાં. હા એટલે કે આ કાયા ત્યજી એનાથી આ ભૂખ અને તરસ વાળા વિશેષ એનાથી આ જે એ આપણે બ્રહ્માજી એ તમોમય કાયા હતી એ ત્યજી અને એના લીધે આ ભૂખ અને તરસ એના સ્પર્શ માત્રથી જ આ યક્ષો અને રાક્ષસો ને ભૂખ અને તરસ ઉત્પન્ન થયા એટલે આ એટલા માટે આ તમોમય હતી એટલે ત્યજી એવું જ થયું ને જોજે. હા એટલે કાર્યકરણ અને એનું પરિણામ એ 3 અનુક્રમથી આ વાત છે. હા હા જી દંડવત પ્રણામ દેજી. હા દેજી જી જી પ્રણામ.